ફોન કરે છે કાલે આપણે મને એમ છે કે આગળ કર્યું જ નથી કંઈ ને પરિણામવાદ ઉપર આપણે શાયદ પહોંચ્યા હતા પછી પરિણામ બે પ્રકારના હોય છે એ જોયું એ થઈ ગયું કે નહીં વિકૃત પરિણામવાદનું થોડુંક એક્સપ્લેન કર્યું હતું અને ખાલી એવું વિચારવાનું હતું કે બ્રહ્મ અને જગતના વિષયમાં વિકૃત પરિણામવાદ લાગુ પડે છે કે નથી લાગુ પડતું. હા તો જરા તું ગયા વખતે જે કર્યું ને આપણે રિવાઇઝ કરી જુઓ પછી મને યાદ આવી જશે ને એમાં કંઈ કહેવાનું હશે તો કહીશ. હા જય એટલે એવું સમજ્યા હતા કે પરિણામવાદ એટલે પરિણામ એ કારણનો કાર્યરૂપમાં પ્રગટ થવું એને પરિણામ કહેવાય છે. તો પરિણામવાદ માં વિકૃત પરિણામવાદ છે અને અવિકૃત પરિણામવાદ છે અને એની સાથે સાથે વિવર્તવાદ પણ એક પરિણામવાદ રીતે કહી શકાય છે. તો વિકૃત પરિણામવાદ એ સાંખ્યનો મત છે અને અવિકૃત પરિણામવાદ એ શ્રી મહાપ્રભુજીનો મત છે. અને વિકૃત પરિણામવાદને જગતના કોન્ટેક્સ્ટમાં અપ્લાય કરવું પોસિબલ નથી. અને વિવર્તવાદ અને પરિણામવાદમાં જોઈએ તો વિવર્તવાદ એ બંનેનું દેખીએ તો વિવર્તવાદ એ પરિણામવાદનો જ એક એસ્પેક્ટ છે જે માને છે કે કાર્ય અસત છે અને વિવર્તવાદ સિવાયના બીજા બધા જે પરિણામવાદો છે એ કાર્યને સત માને છે. કારણ કે વિવર્તવાદ એ શંકરાચાર્યજીનો મત છે અને શંકરાચાર્યજી એવું માને છે કે જગતને બ્રહ્મનો વિવર્ત માને છે મતલબ કે બ્રહ્મ એક મિથ્યા પરિણામ છે અને વિવર્ત એટલે ભ્રાંતિ. બ્રહ્મ નહીં જગત વિવર્ત પરિણામ જગત વિવર્ત માને છે એટલે બ્રહ્મનું મિથ્યા પરિણામ છે. એટલે જેવી રીતે એક્ઝામ્પલ આપ્યો હતો કે અંધારામાં જો રસ્સી જેવું આકૃતિ દેખાય તો આપણે એને સર્પ માનીને ડરી જાય છે કારણ કે એનો જે શેપ છે અંધારામાં સર્પ જેવો લાગે છે પણ એ જે સર્પ છે આપના મનમાં જ હતું એ ત્યાં ઉત્પન્ન નતું થઈ ગયું. તો પછી એવો પ્રશ્ન થાય કે સર્પ આપના બુદ્ધિમાં જ હતું કે પ્રત્યક્ષ કેવી રીતે આપણે દેખાયું. તો પછી વિવર્તવાદ કહે છે કે દેખાવું તો ઇન્દ્રિયનું કાર્ય છે અને બુદ્ધિનું કાર્ય નથી. તો સર્પ આંખોથી દેખાયું એટલે એનો મતલબ થયો કે સર્પ ત્યાં બુદ્ધિની બહાર પ્રગટ થયું છે. એટલે આવી રીતે એક્સપ્લેન કરીને એવું સમજાવવા માંગે છે કે આ જે જગત એક પ્રકારની માયા છે જે આપના દેખાય છે તો પણ એ એક ઇલ્યુઝન જ છે એક ભ્રાંતિ જ છે અને આ જગત ઈશ્વરને થતું ઇલ્યુઝન છે. એટલે ઈશ્વર સર્વ જીવોનું સમષ્ટિ એવી રીતે કહ્યું છે કે કલેક્ટિવ ફોર્મ છે અને બ્રહ્મને જે દેખાય છે એ વ્યષ્ટિ જીવોને પણ દેખાય છે. એટલે કારણ કે બ્રહ્મા જગતને ભ્રાંતિ તરીકે ઇલ્યુઝન હોવા છતાં પણ રિયલ સમજે છે એવી જ રીતે જે જીવો છે આ જગત પર તો એ પણ જગતને સાચું માને છે એક ભ્રમ હોવા છતાં પણ. એકલા જગત વિવર્ત પદાર્થ છે એટલે બાહ્ય બુદ્ધિથી બહાર એની ઉત્પત્તિ છે એવું કહે છે. પણ જ્યારે માયા કે અવિદ્યા દૂર થાય છે અને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે તો ત્યારે ભ્રાંતિ પણ દૂર થઈ જાય છે એટલે એ વિવર્ત પરિણામ છે. અને વિવર્તના એ કહે છે કે 2 સ્ટેપ્સ છે આચ્છાદન અને અન્યથા પ્રતીતિ. એટલે આચ્છાદન એટલે સત્યની અજ્ઞાનથી ઢાંકી દેવું એટલે જે સત્ય છે એને અજ્ઞાનથી કવર કરી લેવું અને અન્યથા પ્રતીતિ એટલે ફોલ્સ અપીરન્સ. એટલે શંકરાચાર્ય એવું કહે છે કે સત અસત સદસત વંચનીય મિથ્યા એટલે સમવૃત્તિ સત્ય જે બુદ્ધ કહે છે એને શંકરાચાર્ય અહીંયા
મિથ્યા તરીકે અહીંયા આઈડેન્ટિફાય કરે છે. એટલે મિથ્યા એટલે સત પણ નહીં અને અસત પણ નહીં. એટલે સત નથી કારણ કે આપને તો કારણ કે જ્ઞાન થાય તો એ માયા પણ દૂર થઈ શકે છે. એટલે બ્રહ્મની નિવૃત્તિ એટલે જે ભ્રમ છે, જે ઇલ્યુઝન છે, એની નિવૃત્તિ થઈ શકે છે. એટલે એ સત પણ ના કહી શકાય. અને અસત પણ નથી કારણ કે અત્યંત અસત વસ્તુની ક્યારે પણ પ્રતીતિ ના થઈ શકે. એટલે જેવી રીતે સસલાના શિંગડા એટલે એવી વસ્તુ ક્યારે જ એક્ઝિસ્ટ નથી થઈ શકતી, એટલે પોસિબલ જ નથી. પણ અસ્તિત્વ પોસિબલ નથી તો એની પ્રતીતિ પણ પોસિબલ નથી. તો જેવી રીતે આ સર્પનું એક્ઝામ્પલ હતું, તો સર્પનું અસ્તિત્વ નથી તો પણ એની પ્રતીતિ આપને થાય છે. એટલે એવી જ રીતે જગત ઇલ્યુઝન છે તો પણ એની પ્રતીતિ થઈ રહી છે. એટલે પ્રતીતિ થઈ રહી છે એટલે એનો મતલબ કે અસત આપણે ના કહી શકાય. એટલે અહીંયા મિથ્યા એટલે સત પણ નહીં અને અસત પણ નહીં એવી. એટલે જગત અહીંયા મિથ્યા તરીકે શંકરાચાર્યજીએ કહ્યું છે. તો આ વિવર્તવાદ થયું, જે એક પરિણામવાદનો જ આસ્પેક્ટ કહેવાય છે. પછી વિવર્તવાદ પછી વિકૃત પરિણામવાદ છે ને અવિકૃત પરિણામવાદ છે. તો વિકૃત પરિણામવાદમાં એવું સમજ્યા કે આ મત સાંખ્યનો વાદ છે અને જગત અને સિદ્ધાંત પર આ વાત નથી લાગુ પડતી. કારણ કે વિકૃત પરિણામવાદ એવું માને છે કે કારણ જ્યારે કાર્યમાં બને છે તો એ ફરીથી ક્યારે પણ કારણના રૂપમાં ના બની શક્યા. જેવી રીતે જે દૂધ હોય તો દૂધ જ્યારે દહીં બની જાય તો પાછું એ દહીંને દૂધમાં આપણે ના બનાવી શકીએ. એટલે જ્યારે કારણ કાર્ય બની જાય તો કાર્ય પાછું કારણ ના થઈ શકે. અને જો આપણે દહીંને પાછું દૂધમાં બનાવવા જાય તો એકદમ બહુ જ લાંબો પ્રોસેસ થઈ જાય. એટલે હવે અહીંયા સમજ્યા હતા કે વિકૃત પરિણામવાદ તો અહીંયા હવે ખાલી વિચારવાનું છે કે આ જગત બ્રહ્મનું વિકૃત પરિણામ છે કે નહીં. અને અવિકૃત પરિણામવાદને હજુ સમજ્યા નહોતા, એવું સમજી હતી જાય છે. હા, ઠીક છે. ભક્તિ કંઈ કહેવાનું છે? અર્પણ સારું, ચલો કરો આગળ બધે. પેલા વિકૃત પરિણામ જે છે એનું પેસેજ વાંચી લો. પરિણામ બે પ્રકારના હોય છે ત્યાંથી, એટલે આપણી લિંક બેસી જાય. હા જાજા. પરિણામ બે પ્રકારના હોય છે, એક વિકૃત પરિણામ અને બીજું અવિકૃત પરિણામ. શ્રી વલ્લભાચાર્યના મતે જગત એ બ્રહ્મનું અવિકૃત પરિણામ છે. પહેલું વિકૃત પરિણામ, દૂધને જમાવતા તે દહીં બની જતું હોય છે. દહીંના રૂપમાં પરિણમવાથી દૂધના પોતાના ગુણધર્મોમાં વિકાર આવી જતો હોય છે. તેનો સ્વાદ ખાટો થઈ જાય છે. તે ઘટ બની જાય છે. આટલું જ નહીં, જ્યારે સમજાયું ના. ઘટ્ટ એટલે ડેન્સ થઈ જાય છે. હા જાજા. તે ઘટ બની જાય છે. આટલું જ નહીં, બલકે દહીં બની ગયા પછી તે પોતાના મૂળ રૂપ એટલે કે દૂધના સ્વરૂપમાં આવી શકતું નથી. દહીં પાછું દૂધ બની શકતું નથી. આ કારણે દહીંને દૂધનું વિકૃત પરિણામ કહેવામાં આવે છે. વિકૃત પરિણામને સમજવા માટે હવે આપણે એમ કહી શકીએ કે ઉપાદાન દૂધ કોઈ કાર્ય દહીં રૂપે પરિણમે અને તેમ થવાથી તેના મૂળ તાત્વિક સ્વરૂપમાં જો વિકાર કે બદલાવ આવી જાય તો તેવા પરિણામને વિકૃત પરિણામ કહેવામાં આવે છે. એટલે આમાં મને એવી સમજણ પડી કે અહીંયા એવું કહે છે કે જે કારણ છે જ્યારે કાર્ય રૂપે બની જાય તો એ પાછું કારણ રૂપે બની ના શકે. જેવી રીતે અહીંયા દૂધનું એક્ઝામ્પલ આપ્યું, એટલે જ્યારે દૂધને જમાવતા એ પછી દહીં બની જાય છે અને એનામાં જુદા વિકારો આવી જાય છે, એટલે ખાટું બની જાય છે. અને એ જે પછી દહીં બની ગયા પછી
પછી એ દૂધ ના બની શકે. એટલે અહીંયા વિકૃત પરિણામ રીતે અહીંયા એ પ્રોસેસને સમજાવવામાં આવ્યું છે. એટલે જ્યારે ઉપાદાન જે ઉપાદાન કારણ હોય પછી એ કાર્ય રૂપે થઈ જાય તો પછી એ પાછું એના જે ઓરિજિનલ જે ફોર્મ હતું એમાં એ પાછું એ ના બની શકે. એવું સમજી લેજો. એમાં કદાચ આપણે ગઈ વખતે પ્લાસ્ટિકનું એક્ઝામ્પલ લીધું હશે કે જે પ્લાસ્ટિક જે તત્વોથી બને છે અને બન્યા પછી એટલે જે કંઈ પણ છે તે નેચર છે, આપણને મળે છે એ બધું કોઈ મિનરલ્સમાંથી મળે છે કે કોઈ ઓર્ગેનિક કોઈ પણ પદાર્થ છે એમાંથી એ વસ્તુ બને છે. તો જ્યાં સુધી નેચરે આપણને જે રીતે જે આપ્યું છે તેને એ ફોર્મમાં મિનિમમ એને ડિસ્ટર્બ કર્યા વગર આપણે જો એનું યુટિલાઇઝેશન કરીએ છીએ તો નેચર ફરીથી એને પોતાની અંદર લઈ લે છે, એબ્ઝોર્બ કરી લે છે. તો કોઈ સમસ્યા થતી નથી. એટલે જે આપણું કોસ્મોસ છે એમાં કોઈ જાતનું ડિસ્ટર્બન્સ આવતું નથી. પણ જેવું આપણે નેચરના અગેન્સ્ટ કંઈ કરીએ છીએ કે નેચરે આપણને જે રીતે આપ્યું છે એમાં મેજર ચેન્જીસ કરી અને આપણે કોઈ પણ વસ્તુ બનાવીએ છીએ અથવા એવા કોઈ કામ કરીએ છીએ કે જેનાથી નેચરે આપણને જે આપ્યું છે એના અંદર ઇમ્બેલેન્સ આવી જાય તો એ ફરીથી નેચર એને એક્સેપ્ટ કરતી નથી અને એ પછી સમસ્યાનું કારણ બને છે. તો અત્યારે જેમ આપણા પૂર્વજો આપણે પણ અમારી પૂર્વ અવસ્થામાં માટી પછી વૃક્ષના પત્તાઓ પાંદડાઓ એ બધાથી આપણે આપણા કાર્યો ચલાવતા હતા. ખાવા પીવાની વસ્તુઓ છે, પાતલ બનાવતા, માટીના શકોરા, પાતેડી, માટલા વગેરે. તો એ ફરી પાછા ડિકમ્પોઝ થઈને અને નેચરમાં એ મિક્સઅપ થઈ જતા, કેમ કે એ અવિકૃત પરિણામ હતું. જેવું હતું એનું બસ ખાલી આપણે ફોર્મ બદલ્યું છે, બીજું કંઈ જેમાં કર્યું નથી. વૃક્ષમાં લાગેલા પત્તા છે તો વૃક્ષની સળીઓથી એને સીવી દીધા તો પાતલ બની ગઈ, એને અલગ શેપમાં સીવી દીધા તો દૂના બની ગયા. તો એમાં આપણે કોઈ ચેન્જ કર્યું નથી. તો વૃક્ષોમાંથી ખરેલા પત્તાઓ જેમ જમીનની અંદર પડે, પાણી લાગે તો જીવજંતુઓ એને ખાઈ જાય, કોવાઈ જાય અને ડિકમ્પોઝ થઈને અને એ ફરી પાછા એ ઉલટાનું એ ફર્ટિલાઇઝર તરીકે કામ લાગે, ઓર્ગેનિક ફર્ટિલાઇઝરના રૂપમાં. અને બધા આપણને જે આપણું વેસ્ટ છે એ બીજા જે પ્રાણીઓ પશુ પક્ષીઓ છે એ લોકોનો એક ખોરાક બની જાય છે. તો એ ચાલ્યા કરે છે. જેવી રીતે આપણે કોઈ વસ્તુ પ્લાસ્ટિક તરીકે એને બનાવી લીધી, હવે એ નેચર એને ફરીથી એક્સેપ્ટ નથી કરી શકતી. તો આ એક જાતનું વિકૃત પરિણામ છે. તે જ રીતે જે નેચરલ રિસોર્સિસ છે એમાં જેમ અત્યારે જે ફ્યુઅલ તરીકે વાપરીએ છીએ આપણે બધા ફોસિલ ફ્યુઅલ છે. એ ફોસિલ ફ્યુઅલ છે એ જે એને બલાવ્યા પછી મોટરમાં કે ઇન્ડસ્ટ્રીઝમાં એનું જે એમિશન છે એ એમિશન એ પ્રકારના ગેસીસને રિલીઝ કરે છે કે જે આપણું જે એન્વાયરમેન્ટ છે એના માટે નુકસાનકારક છે. તો એનું વિપરીત પરિણામ થયું. તો ઘી, તેલ આ બધી વસ્તુઓનો આપણે ઉપયોગ કરતા હતા, સૂર્યપ્રકાશનો ઉપયોગ કરતા હતા, તો એમાં એટલી બધી સમસ્યા ન હતી. ઇવન લાકડાને આપણે જલાવતા હતા તો પણ એટલી બધી સમસ્યા ન હતી. પણ આ બધી વસ્તુઓ છે એ એક વિકૃત એનું પરિણામ છે. તો એટલા માટે
હું એક્ઝામ્પલ આપીએ કે જેવી રીતે આપણા એન્વાયરમેન્ટમાં મોટે ભાગે હાઇડ્રોજન સૌથી વધારે છે. તો હાઇડ્રોજન ગેસ છે એ પોતે એને એ જ્વલનશીલ કહેવાય છે, એટલે તમે એને જલાવી શકો. ઓક્સિજન તે જ રીતે હિલિયમ છે, એ બધી વસ્તુઓ છે એને સળગાવી શકાય એ જાતની હોય છે. પર વાતાવરણમાં એ બીજા બધા ગેસીસની સાથે મિક્સ થયેલી છે તો આપણને એનો કોઈ ખતરો નથી લાગતો. એટલે કોઈ જગ્યાએ એવા વિસ્ફોટ નથી થઈ જતા જે હાઇડ્રોજન બોમ્બને કારણે આપણને જે ડર લાગતો હોય છે. તો એ નેચરમાં છે ત્યાં સુધી કંઈ વાંધો નથી, પણ તમે નેચરમાંથી ડિસ્ટર્બ કરી એને એક્સટ્રેક્ટ કરો, પછી એને કન્ડેન્સ કરો, અમુક પ્રેશરમાં લાવીને ભરો, કે એના જે એટોમિક સ્ટ્રક્ચર છે એને જો તમે ડિસ્ટર્બ કરો, બીજા એટમની સાથે એને મિક્સ કરો જેથી એ રિએક્શન કરે, તો પછી એ જ વસ્તુ બોમ્બ બની જતો હોય છે. તો આ વિકૃત પરિણામ થયું એ વિનાશનું કારણ બને છે. એને ફરી પાછું જેમ ન્યુક્લિયર વેસ્ટ હોય છે તો એ ન્યુક્લિયર વેસ્ટને મેનેજ કરવું પણ ભારી અઘરું પડે છે કામ. ક્યાં ક્યાં પૃથ્વીના ભૂગર્ભમાં ખાડા કરીને એને દાટવું પડે, પછી એના ઉપર બધાનું ચોકી પેરો બેસાડવો પડે કે કોઈ ત્યાં જઈને ડિસ્ટર્બ ન કરી દે. તો આ એવી ઉપાધિ આપણે ઊભી કરી રહ્યા છીએ કે જે નેચર એને ફરીથી એના પોતાના ઓરિજિનલ ફોર્મમાં એક્સેપ્ટ કરી નથી શકતી. આ બધા વિકૃત પરિણામ છે. તો શું પ્રશ્ન એ છે કે શું આ જગત એ બ્રહ્મનું વિકૃત પરિણામ છે? તો વિકૃત પરિણામ જો હોય તો જે જગત બન્યું તે પછી ફરીથી બ્રહ્મના રૂપમાં પોતે પોતાના મૂળ રૂપમાં એટલે કે બ્રહ્મ રૂપમાં ટ્રાન્સફોર્મ ન થઈ શકે. પરંતુ જ્યાં સુધી વેદનો મતનો પ્રશ્ન છે તો વેદ તો એમ જ કહે છે કે આ બ્રહ્મમાંથી સૃષ્ટિ પ્રકટ થાય છે, બ્રહ્મમાં જ ફરી પાછી લીન થઈ જાય છે. જો એવું થતું હોય તો પછી જગત બ્રહ્મનું વિકૃત પરિણામ ન હોઈ શકે. તો હવે પ્રશ્ન એ રહ્યો કે તો જગતે બ્રહ્મનું કયા પ્રકારનું પરિણામ છે? વિવર્ત પણ નથી, વિકૃત પરિણામ પણ નથી, તો હવે એક માત્ર બચ્યું અવિકૃત પરિણામ. એ હવે વાંચી લો, જોઈ લો. બીજું અવિકૃત પરિણામ. ઉપરોક્ત પ્રકારથી વિપરીત ઉપાદાન સોનું કાર્ય ઘરેના રૂપે પરિણમે અને તેમ છતાં જો તેના મૂળ તાત્વિક સ્વરૂપમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ કે બદલાવ ન આવે તો એવા પરિણામને અવિકૃત પરિણામ કહેવામાં આવે છે. કોઈ વસ્તુ જો અવિકૃત રૂપે પરિણમતી હોય તો તેનું રૂપાંતરણ તેના મૂળ રૂપમાં શક્ય હોય છે. સોનાના ઘરેના સોનાનું અવિકૃત પરિણામ હોય છે, કારણ કે ઘરેનાના રૂપમાં પરિણત થઈ જવા છતાં સોનાના મૂળભૂત તત્વ કે ગુણધર્મમાં કોઈ પણ જાતની વિકૃતિ કે બદલાવ આવતો નથી હોતો. આ જ કારણે સોનાનું ઘરેનાને ઓગાળી નાખવાથી પૂર્વ રૂપમાં રૂપાંતરણ પણ શક્ય હોય છે. એટલે મને આમાં એવી સમજણ પડી કે સોનાના ઘરેનાનું એક્ઝામ્પલ આપે છે. એટલે જો જ્યારે સોનું ઘરેના રૂપે બની જાય છે તો પણ જ્યારે એને પાછું ઓગળી દે તો પાછું એ સોનું બની જાય છે.
એટલે વિકૃત પરિણામમાં એવું કહેતા હતા કે જ્યારે કાર્ય બની જાય તો પછી એ કાર્ય ફરીથી કારણ ના બને, પણ અવિકૃત પરિણામમાં એવું સમજાવે છે કે કાર્ય પણ બની જાય તો પણ એ કાર્ય ફરીથી કારણ બની શકે છે. એટલે જેવી રીતે સોનું જે ઉપાદાન કારણ છે, જ્યારે કાર્ય બની ગયું તો પણ એ કાર્ય ફરીથી સોનાના રૂપમાં પાછું બની શકે છે. એટલે આ જગતના કોન્ટેક્સ્ટમાં જોઈએ તો જગત બ્રહ્મ જ્યારે જગતના કાર્ય રૂપે પ્રગટ થાય છે તો પણ ફરીથી જગત બ્રહ્મમાં લીન થઈ શકે છે. એટલે વિકૃત પરિણામને આપણે જગતના કોન્ટેક્સ્ટમાં સમજીએ તો એ પોસિબલ નથી અને વેદથી વિરુદ્ધ છે, કારણ કે વેદમાં તો કહે છે કે જગત બ્રહ્મનું કાર્ય છે અને એ જગત બ્રહ્મમાં ફરીથી લીન પણ થઈ શકે છે. જે અવિકૃત પરિણામને અને જે વેદમાં જે કહે છે અવિકૃત પરિણામવાદના મેચ થાય છે, એવું સમજી જાય છે. સારી વાત. કોઈને કંઈ કહેવું છે? મને પણ એવું જ સમજાયું કે જે જગત છે એ અવિકૃત પરિણામ છે, કારણ કે જે બ્રહ્મમાંથી જ જગત ની રચના થાય છે ને પછી બ્રહ્મમાં લીન થઈ જાય છે. આમાં પણ એક્ઝામ્પલ આપ્યું છે કે સોનામાંથી ઘરેણા બને છે અને ઘરેણા પાછા સોનામાં કન્વર્ટ થઈ શકે છે. અર્પણ? જે મને એ સમજણ પડી હતી કે અહીંયા સોનુંનું અહીંયા જે પણ વસ્તુ ઉત્પન્ન થશે પાછું એના કારણ રૂપમાં બની શકે છે. એટલે અહીંયા વિકૃત પરિણામથી ઓપોઝિટ છે. એટલે આ જગત જે બ્રહ્મએ બનાવ્યું છે ફરીવાર આ જગત બ્રહ્મમાં પાછું લીન થઈ જઈ શકે છે, એવી સમજણ પડી. ઠીક છે, તો આમાં કોઈ બહુ વિશેષ એવું નથી, ઘણી બધી ચર્ચા કરેલી છે. તો હવે આ તો કાર્યકારણના જે મોડેલ જેટલા પણ છે એમાંથી આપણા બ્રહ્મવાદને રીફિટિંગ મોડેલ કયું છે એની અત્યાર સુધી ચર્ચા થઈ. હવે એને આપણે આગળ જોઈએ. જગત બ્રહ્મનું અવિકૃત પરિણામ છે. કરો. જગત બ્રહ્મનું અવિકૃત પરિણામ છે. પૂર્વે વિચારી ગયા તે પ્રમાણે બ્રહ્મ જગતનું નિમિત્ત અને ઉપાદાન અભયરૂપ કારણ છે. જગતના નિર્માણમાં બ્રહ્મ સિવાય બીજું કોઈ પણ તત્વ ભાગ ભજવતું નથી. બ્રહ્મ પોતે જગતનું નિર્માણ કરે છે અને પોતે જ જગત રૂપે પરિણમે પણ છે. જગતના અનંત નામ રૂપોને ધારણ કરતું હોવા છતાં બ્રહ્મના સ્વરૂપમાં કોઈ પણ પ્રકારનો વિકાર નથી આવતો. જેમ સોનું ઘરેણાના રૂપે પરિણમતું હોવા છતાં તે સોનું જ રહે છે, સોનું મટીને કાંઈ ઘરેણા બનતા હોતા નથી, તેમ જગત રૂપે પરિણમતું હોવા છતાં બ્રહ્મ પોતે બ્રહ્મ જ રહે છે. સમુદ્રમાંથી ગમે તેટલું પાણી ઉલેચવામાં આવે, ગરમીથી ગમે તેટલું બાષ્પીભવન થઈ જાય, તેમ છતાં સમુદ્ર એટલો ને એટલો જ પૂર્ણ રહે છે. અપૂર્ણ, પરિચ્છિન્ન કે સીમિત જગત રૂપે પરિણમતું હોવા છતાં બ્રહ્મની પૂર્ણતા, અનંતતા કે અપરિચ્છિન્નતામાં કોઈ પણ પ્રકારની ખામી આવતી નથી. વળી ઘરેણાને ઓગાળી દેવાથી જેમ તેનું પૂર્વ રૂપમાં રૂપાંતરણ શક્ય છે, તેમ બ્રહ્મની પણ પ્રલય કરવાની ઈચ્છા થાય ત્યારે જગતને તે પોતાના સ્વરૂપમાં વિલીન કરી લે છે. ત્યારે જગત બ્રહ્મથી અભિન્ન થઈ જાય છે. આ કારણે જ શ્રી વલ્લભાચાર્ય જગતને બ્રહ્મનું અવિકૃત પરિણામ કહે છે. એટલે મને આમાં એવી સમજણ પડી કે અહીંયા સમજાવે છે કે કેવી રીતે જગત બ્રહ્મનું અવિકૃત પરિણામ છે, કારણ કે
અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા કે જ્યારે સોનું જ્યારે ઘરેના રૂપે બને છે ને તો એ સોનામાં કશું બદલાવ નથી આવતા કે વિકાર નથી આવતા અને એ પાછું એ ઘરેના ફરીથી સોનાના રૂપમાં બની શકે છે. અને સમુદ્રનો પણ એક્ઝામ્પલ આપ્યું કે સમુદ્રમાંથી જેટલું પણ આપણે પાણી આપણે બહાર નીકાળીએ તો પણ એ સમુદ્ર પૂર્ણ જ રહે છે, એમાં કશો બદલાવ કે વિકાર નથી આપતો. તો એવી જ રીતે બ્રહ્મ આ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ છે અને બ્રહ્મ જ આ જગત રૂપે બ્રહ્મ જ જગત રૂપે બન્યા છે. એટલે અને જ્યારે એમને ઈચ્છા હોય તો એ જગતને ફરીથી પોતાનામાં જ લીન કરે છે. અને જગત લિમિટેડ કે પરિચ્છિન્ન છે તો પણ બ્રહ્મના જે સ્વરૂપ છે, જે અપરિચ્છિન્ન સ્વરૂપ છે, એમાં કશો બદલાવ નથી આવતો. બ્રહ્મ રૂપે જ રહે છે. એટલે જગતને બનાવવામાં બ્રહ્મમાં કશો પણ વિકાર કે એવું કશું નથી આવતું. એ બ્રહ્મનું જે અનંત અને અપરિચ્છિન્ન સ્વરૂપ છે અને જે પૂર્ણ સ્વરૂપ છે એવું જ રહે છે. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી આ અવિકૃત પરિણામવાદનો આ મત કયો છે, જેમાં એવું કહે છે કે જ્યારે બ્રહ્મ આ જગત રૂપે બને છે તો એ જગત ફરીથી બ્રહ્મમાં લીન થઈ શકે છે. એટલે જ્યારે કાર્ય બને તો એ કાર્ય કારણ ફરીથી બની શકે છે. એવું સમજી જાય છે. હા, ઠીક છે. ઓર કોઈને કહેવું છે કઈ? ના જે છે કરો આગળ. જગત સત્ય છે. સત કે સત્ય તેને કહેવામાં આવે છે કે જેનો નાશ કદી પણ થઈ શકતો ન હોય. અસત કે અસત્ય તેને કહેવામાં આવે છે કે જેને કદી પણ પ્રગટ ન કરી શકાતું હોય. દાખલા તરીકે સસલાના માથા ઉપર સિંગડા, આકાશ, કુસુમ કે સોના ચાંદીની નદી. માયાવાદીઓ દ્વારા મિથ્યા તેને કહેવામાં આવે છે કે જે સત પણ ન હોય અને અસત પણ ન હોય. આથી મિથ્યા વસ્તુ સદ અસત બંનેથી વિલક્ષણ હોય છે. હું આગળનો પેરેગ્રાફ વાંચું કે આ સમજાવું પહેલા? હા, પહેલે સમજાવી છે ને. હાજી. એટલે આમાં એવું સમજી કે શંકરાચાર્યજી એટલે જે વિવર્તવાદ એવું માને છે કે આ જગત સત પણ નથી અને અસત પણ નથી, એટલે મિથ્યા છે. એટલે મિથ્યા એટલે સદ અને અસત થી વિલક્ષણ. એટલે સતનો મતલબ કે જેનો ક્યારે પણ નાશ ન થઈ શકે અને અસતનો મતલબ એવું કે જે વસ્તુનું ક્યારે પણ પ્રાગટ્ય ન હોઈ શકે, એટલે એનું એક્ઝિસ્ટન્સ જ પોસિબલ નથી. અને જે અત્યંત અસત વસ્તુ હોય, જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપીએ કે સસલાના શિંગડા કે સોનાના ચાંદીની નદી, તો એવું કશું એક્ઝિસ્ટ થતું જ નથી, પોસિબલ જ નથી. એટલે એ અસત કહેવાય છે, એટલે જેનું એક્ઝિસ્ટન્સ જ નથી. એટલે અહીંયા માયાવાદીઓ એવું કહે છે કે મિથ્યાનો મતલબ કે સત પણ નહીં અને અસત પણ નહીં, એટલે એનાથી જુદી જ વસ્તુ છે. એવું વિચાર કરવાનો આમાં? હવે જો આપણે જ્યારે રિયલિઝમ અને આઈડિયાલિઝમ આ સંબંધમાં વિચાર કરી રહ્યા હતા તે વખતે આ આપણે વિષય જોયો હતો કે આઈડિયાલિઝમ છે એ એટલે રિયલિઝમ અને આઈડિયાલિઝમમાં મેઇનલી માઇન્ડ અને મેટર ના ડ્યુઅલિઝમ ઉપર મુખ્ય રૂપથી ફોકસ હતું. એક માઇન્ડ ઉપર વધારે ભાર આપતા હતા અને આઈડિયાલિસ્ટ અને જે મટીરિયલિસ્ટ છે એ લોકો મેટર ઉપર. એટલે માઇન્ડથી ઇન્ડિપેન્ડન્ટ મેટર એક્ઝિસ્ટ કરે છે અને જે મેટરનો એક્ઝિસ્ટન્સ છે એ રિયલ છે, ટ્રુ છે.
એ અર્થમાં એ લોકો જગત સત્ય છે એવું માનનારા છે. અને જે લોકો એમ કહી રહ્યા છે કે મેટર છે એ એનું એક્ઝિસ્ટન્સ માઇન્ડ પર ડિપેન્ડન્ટ છે, એટલે આઈધર મેટરને અટેન્ડ કરનારું કોઈ છે તો મેટર એક્ઝિસ્ટ કરે છે, અધરવાઇઝ મેટરનું ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ નથી, અથવા આખી મેટર છે એનું એક્ઝિસ્ટન્સ માઇન્ડના આઉટસાઇડ નથી પણ ઇનસાઇડ છે, એટલે માઇન્ડની અંદર મેટર છે. એટલે મેટર પણ એમ સમજો કે એ મેન્ટલ કન્સ્ટ્રક્શન છે. એ જાતનું આઈડિયાલિસ્ટ છે એમનું માનવું હતું. એટલે એ લોકોએ એપિયરન્સ અને રિયાલિટી એ રીતે એની એક થિયરી પ્રપોઝ કરી, જેવી શંકરાચાર્યજી વગેરે બધા કરે છે. આપણે પણ થોડું ઘણું કહીએ છીએ એ વિષયમાં. જે આપણો આગળ આવશે વિષય, આપણો પણ એના દસમું મત છે. પણ જેમ આપણે તો નું જે પ્રસિદ્ધ ઉદાહરણ છે એ માયાવાદ છે, કે જે એમ કહી રહ્યું છે કે આ જગત આખું ઇલ્યુઝન છે. તો ઇલ્યુઝરી જે છે એ ઇલ્યુઝન છે, તો આપણને દેખાય છે તો સાચું જ દેખાય છે, તો કે છે એ રિયાલિટી નથી, એ એપિયરન્સ છે. જેનું ઉદાહરણ મેં તમને પહેલા આપ્યું હતું કે જેમ કેરમમાં આપણે રમતા હોઈએ તો દરેક એની જે પણ ગોટી છે એ બધી આપણને રાઉન્ડ દેખાય, અથવા આપણે એમને પૂછવામાં આવે કે આનો શેપ શું છે, તો આપણે એમ કહીશું કે આ ગોલ છે. પણ ગોલ છે તેમ છતાં પણ જે એંગલમાં બેસીને આપણે રમીએ છીએ એમાં એ ક્યારે પણ ગોલ દેખાતી નથી. કેમ કે એ ગોલ તો કોને દેખાય કે જે સીલિંગમાં કોઈ ચીપકલી ઉપર હોય એને એ પરફેક્ટ રાઉન્ડ શેપમાં દેખાય. આપણે જે એના આગળ કે પાછળ બેઠા છીએ, તલાઠી વાળીને બેઠા હોઈએ અથવા તો ખુરશી ઉપર બેઠા હોઈએ, તો જે એંગલથી આપણે કેરમની ગોટીને જોઈ રહ્યા છીએ એમાં એ ક્યારે પણ પરફેક્ટ રાઉન્ડ આપણને ન દેખાય. એ કોઈને કોઈ ઓવલ શેપમાં જ આપણને દેખાવાની છે. પણ તેમ છતાં પણ આંખો આપણી જે એને ઓવલ જુએ છે, પરંતુ આપણી બુદ્ધિ એને એમ કહી રહ્યું છે કે આ રાઉન્ડ છે. તો બુદ્ધિની અંદર એ જાતના કેટલાક ઇક્વેશન સેટ થયેલા છે કે ભલે તમને દેખાય ગમે તેવું, પરંતુ બુદ્ધિનો એ જે પાર્ટ છે એ આપણને જે મિસિંગ વિઝન છે એને સમજીને એને આપણને એની ઇન્ફોર્મેશન આપે કે તમારે આને આવી રીતે બોલવાનું કે કહેવાનું કે સમજવાનું. તો ફરીથી જે જોઈએ છીએ એવી રિયાલિટી નથી, ને જે રિયાલિટી છે એવું દરેક વખતે આપણને એપિયરન્સ થતો નથી. તો એવી સ્થિતિમાં બધો અનસર્ટન થઈ જાય છે કે આપણું બધા નિર્ણયો છે તો જોવા કે અનુભવના ઉપર જ છે. તો અનુભવમાં જ જો આવા ગોટાળા હોય તો એના આધારે આપણે જે નિર્ણય લઈએ છીએ એ નિર્ણય કેટલો સાચો હોઈ શકે. જેમાં બહુ જ સિમ્પલ ઉદાહરણ આપણે લીધું કેરમની જે ગોટી છે, તો એમાં પણ આ છબરડા ગડબડ ગોટાળા આપણને જોવા મળે છે. તો હવે કોઈ વસ્તુ સત્ય એટલે યથાર્થ, જેવું છે તેવું, તો જેવું છે તેવું તો આપણે અનુભવાતું જ ન હોય તો એને આપણે બોલી કેવી રીતે શકીએ. જેમ આપણને અહીંયાથી ચંદ્રમા દેખાય છે, તો ચંદ્રમાનું વર્ણન કરવામાં આવે તો આપણે શું વર્ણન કરીશું? ચંદ્રમા એક જેમ ટેનિસનો બોલ છે કે બાસ્કેટબોલનો બોલ છે એવો છે. પણ એવું દેખાય ક્યાં છે? તો 2 ડાયમેન્શનલ જ દેખાય છે. લંબાઈ અને પહોળાઈ દેખાય છે, એની ઊંડાઈ ત્રીજું ડાયમેન્શન આપણને દેખાતું જ નથી. અને ચંદ્રમા સુધી કોઈ જે પહોંચ્યો હશે
એ પણ ડાઉટફુલ છે ખરેખર પહોંચ્યો હતો કે નહીં, યુરી ગાગારીન કે એના ઉપર ઘણા વિવાદ છે. પણ આપણે બધા તો કોઈ ચંદ્ર ઉપર પહોંચવાના છીએ નહીં. તો એ લોકોનું જે કંઈ પણ કથન ચંદ્રમાના વિષયમાં છે એ તો અહીંયાથી જે દેખાય છે એના બેઝ પર છે, અથવા તો કોઈનું કીધેલું આપણે પોપટની જેમ બોલી રહ્યા છીએ. જે લોકો ચંદ્રમા ઉપર જઈને આવ્યા છે એ લોકોને પણ આખો બેઝબોલ જેવો 3 ડાયમેન્શનલ તો એ લોકોને પણ નહીં દેખાયો હોય ને. કેમ કે જેમ જેમ મોટી વસ્તુના નજીક જાઓ એમ એનું જે આખું પૂરી આકૃતિ છે તો તમે જોઈ ન શકો. અને જે પાર્ટમાં એ લોકો લેન્ડ થયા હોય એના બીજો પાર્ટ છે તો એમને આમે નથી દેખાવાનો. એ તો પૃથ્વીના વિષયમાં પણ આપણા માટે એવું જ કહેવું પડશે. તો જે ગ્રહ ઉપર આપણે છીએ ત્યાંના પણ જે આકૃતિ છે એ વિષયમાં આપણે થોડું કંઈ બોલી શકવાના છીએ. તો દેખાય કંઈક છે અને બોલીએ કંઈક છીએ. તો એને કારણે સત્ય શું અને અસત્ય શું એ વિષયમાં આપણને કોઈક ને કોઈક જાતની મૂંઝવણ રહે છે. એક આ વાત છે. એટલે સત્યતાનો અર્થ એક તો યથાર્થતા છે, અને એક સત્યનો બીજો અર્થ થાય છે કે જે સદા સર્વદા રહેતું હોય, તે સનાતન અવિનાશી. તો જે નાશ જેનો થતો હોય એને અસત કહેવામાં આવે છે, જેનો નાશ ન થતો હોય એને સત કહેવામાં આવે છે. તો હવે જગત સત કે સત્ય છે કે જગત અસત કે અસત્ય છે? તો અસત વસ્તુ નો ઉદાહરણ તરીકે જેમ સસલાના શિંગડા છે કે આકાશ કુસુમ કે દૂધની નદીઓ, સોના ચાંદીની નદી ન સમજમાં આવતું હોય તો દૂધની નદી કહી દો. તો એવી કોઈ વસ્તુનું અસ્તિત્વ આ જગતમાં નથી. એટલે આ તો ઉદાહરણ છે. હવે કોઈ એમ કહી શકે કે આજકાલ સસલાના માથે પણ શિંગડા જોવા મળે છે, કે હિમાચલ પ્રદેશમાં કોઈ જગ્યાએ દૂધની નદી પણ વહી રહી છે. તો એનું કોઈ આપણે ફેક્ચ્યુઅલ એનાલિસિસ કરવા માટે બેઠા નથી. આની વેરીફાયેબિલિટી કંઈ જ નથી. ખાલી આપણને વાત સમજવાની છે કે અગર કોઈ વસ્તુ, ધારો કે રાઉન્ડ સ્ક્વેર આપણે લઈ લઈએ, આ ઉદાહરણ મેચ ન થતા હોય તો જેમ રાઉન્ડ સ્ક્વેર જેવી કોઈ વસ્તુ હોતી નથી. તો એ અત્યંત અસત પદાર્થ છે. અસત હોય એનો મતલબ જગતમાં એનું અસ્તિત્વ જ ન હોય. અસ્તિત્વ જ ન હોય એનો મતલબ એનો અનુભવ, એપિયરન્સ પણ કોઈ પણ જાતનું ન હોય. તો હવે બે વાત સમજમાં આવી, એક સત, બીજું અસત, અને ત્રીજું મિથ્યા. મિથ્યાનો મતલબ જે સત પણ ન હોય ને જે અસત પણ ન હોય. તો આ સદસદ વિલક્ષણ કહેવામાં આવે છે. આપણે જે જૈનોનો મત જોયો તો એની અંદર આપણે જોયું હતું કે વસ્તુના સંબંધમાં આટલી બધી મૂંઝવણ છે, એટલે એ લોકોએ એમ કહ્યું કે આ છે એવું ન કહીને ને ત્યાદ અસ્તિ એવું તમારે કહેવાનું. ત્યાદ એક જોડી દેવાનું, એટલે આપણે કોઈ એને પકડી ન લઈએ. એટલે આપણે ગુજરાતી ભાષામાં બોલીએ તો એમ કહીને કદાચ આવું હશે, અથવા મને એમ લાગે છે. તો આવું બધું જે બોલીએ છીએ એનો મતલબ આવું જ છે એવો મારો કોઈ આગ્રહ નથી. બીજા પ્રકારનો પણ હોઈ શકે. તો એવી રીતે અહીંયા પણ આ વાત સમજવાની છે કે જો કોઈ વસ્તુ સત છે તો કોઈ વસ્તુ અસત છે, તો કોઈ સદસદ વિલક્ષણ પણ હોઈ શકે છે, જેને મિથ્યા કહેવામાં આવે છે. તો 3 વેરાયટી આપણી પાસે થઈ ગઈ. કોઈ વસ્તુ સત એટલે કે જે ક્યારે પણ જેનો નાશ ન થાય, અસત એટલે કે જેનું અસ્તિત્વ જ ન હોય અને કે કારણે એનું અનુભવ પણ ન થઈ શકે, અને એક મિથ્યા. બે આનાથી જુદું છે કે જે ન સત પણ કે ન અસત પણ. તો હવે પછીથી શંકરાચાર્યજી આ જગતના સંબંધમાં શું કહે છે જુઓ આગળ પેરેગ્રાફ.
શ્રી શંકરાચાર્યનો મત માયાવાદના નામથી પ્રસિદ્ધ છે. તેઓની માન્યતા છે કે બ્રહ્મ માયાને કારણે જીવ જગત રૂપે ભાસે છે. આથી એકમાત્ર બ્રહ્મ જ સત્ય છે. જીવ જગત પ્રતિબિંબની માફક મિથ્યા હોય છે. એક વ્યક્તિની સામે ઘણા બધા અરીસાઓ રાખવામાં આવે તો જેટલા અરીસાઓ હશે તેટલા પ્રતિબિંબ તે વ્યક્તિના દેખાશે. વ્યક્તિ તો એક જ છે પણ અનેક પ્રતિબિંબોને કારણે તે અનેક રૂપે ભાસિત થાય છે. અરીસામાં દેખાતી વ્યક્તિ ખરેખર અરીસામાં હોતી નથી. તેમ છતાં તે ત્યાં દેખાય તો છે જ. અરીસામાં દેખાતી વ્યક્તિનું પ્રતિબિંબ જો સત હોય તો અરીસાને હટાવી લેવા છતાં ત્યાં તેનો અનુભવ થવો જોઈએ. હકીકત પરંતુ તેનાથી ઉલટી હોય છે. કેમ કે અરીસાને હટાવી લેતા જ પ્રતિબિંબ અદ્રશ્ય થઈ જતું હોય છે. આથી પૂર્વોક્ત વ્યાખ્યા મુજબ પ્રતિબિંબ સત પણ નથી, કારણ કે તેનો નિષેધ કે બાદ તો થતો જ હોય છે. પ્રતિબિંબ અસત પણ હોઈ શકતું નથી, કારણ કે તે અનુભવમાં આવતું હોય છે. પ્રતિબિંબ આથી સત અસત બંનેથી વિલક્ષણ હોય છે, મિથ્યા હોય છે. શ્રી શંકરાચાર્ય મુજબ આવા દ્રષ્ટાંતોમાં જેનું પ્રતિબિંબ પડતું હોય છે તેને બિંબ બ્રહ્મ સમજવું. તે પ્રતિબિંબ જીવ તરીકે ભાસતું હોય છે અને તે પ્રતિબિંબનો આભાસ પ્રગટ કરનારની ઉપાધિ અરીસો કે દર્પણ માયાને સ્થાને સમજવી. એટલે મને આમાં એવી સમજણ પડી એટલે અહીંયા અરીસાને એક્ઝામ્પલ થી સમજાવે છે કે આ જગત કેવી જે સત અને અસત નથી એવી મિથ્યાનો કોન્સેપ્ટ અહીંયા અરીસાથી એક્સપ્લેન કરી રહ્યા છે. એટલે અહીંયા અરીસામાં જોઈએ તો આપણો પ્રતિબિંબ દેખાય છે, તો પ્રતિબિંબ દેખાઈ રહ્યો છે એટલે અસત પણ નથી. પણ જો આપણે અરીસો હટાવી દઈએ તો એ પ્રતિબિંબ પણ જતું રહે છે એટલે સત પણ નથી. એટલે સત પણ નથી ને અસત પણ નથી. એટલે એવી રીતે અહીંયા મિથ્યા તરીકે સમજાવી રહ્યા છે. તો અહીંયા જગતના કોન્ટેક્સમાં આપણે જોઈએ તો અહીંયા શંકરાચાર્ય એવું કહી રહ્યા છે કે જે અરીસો છે એ માયા રૂપે છે અને જે પ્રતિબિંબ જે દેખાઈ રહ્યો છે એ જગત જીવ અને જગત રૂપે છે અને અને બ્રહ્મ એ અરીસામાં જોઈ રહ્યા છે. એટલે એવી રીતે અહીંયા પ્રતિબિંબનું એક્ઝામ્પલ અહીંયા આપી રહ્યા છે સમજાવવા માટે કે આ જગત ખાલી આ જગત એક મિથ્યા રૂપે જ છે એવું સમજી જાય છે. ભક્તિ મને પણ એવું જ સમજાય છે કે જે જગત છે એ મિથ્યારૂપ છે એવું માયાવાદમાં શંકરાચાર્યજી સમજાવે છે. અર્પણ સમજાયું? એટલે મને એવું સમજાય કે શંકરાચાર્યજીને આ માયાવાદનો મત માયાવાદ ને માને છે કે જયારે આ જે જગત જે છે બ્રહ્મનું એક માયા રૂપ છે. એટલે જયારે બ્રહ્મ એક માયાના મિરરમાં જોવે ત્યારે બ્રહ્મને જગત દેખાય એ માયાના મિરરમાં. એટલે એવું કહેવા માંગે છે કે આ જે જીવ કે જે જગત જે છે એક પ્રતિબિંબની માફક એક મિથ્યા જ છે, બધું મિથ્યા જ છે.
એવી સમજણ પડી હતી જે છે. પણ અસત નથી અને મિથ્યા શા માટે છે અને સત પણ શા માટે નથી, એના માટેનું કારણ શું? જયમરામાં એવું સમજાયું કે અહીંયા સત અને અસત, આ જગત સત પણ નથી ને અસત પણ નથી, કારણ કે જ્યારે બ્રહ્મા માયાના અરીસામાં જોવે છે તો એમને એમનું પ્રતિબિંબ જગતના રૂપે દેખાઈ રહ્યું છે. એટલે પ્રતિબિંબ એટલે જગત એ પ્રતિબિંબ એમને દેખાઈ રહ્યું છે, એટલે અસત પણ ના કહી શકાય, કારણ કે અસતનો મતલબ થયો કે જે અત્યંત અસત વસ્તુ હોય, જે પોસિબલ જ ના હોય. એટલે રાઉન્ડ સ્ક્વેર જેવી વસ્તુ છે જ નહીં, એનું અસ્તિત્વ પોસિબલ જ નથી. પણ આ જે જો કારણ કે પ્રતિબિંબ બ્રહ્મને દેખાઈ રહ્યું છે, એટલે એનું એટલે દેખાઈ રહ્યું છે, એટલે એનો મતલબ કે એટલે એનો મતલબ છે કે અત્યંત અસત વસ્તુ નથી, એટલે એના કારણે એ અસત પણ ના કહી શકાય એ પ્રતિબિંબના. પણ એ જગતનું એક્ઝિસ્ટન્સ રિયાલિટીમાં છે પણ નહીં, ખાલી ભ્રાંતિ જ છે, એટલે એને સત પણ ના કહી શકાય. કારણ કે જ્યારે માયા હટી જાય તો પછી એવો જ્યારે માયા કે અવિદ્યા હટી જાય તો ત્યારે ખબર પડે કે આ તે જગત તો એક મોટી ભ્રાંતિ જ છે, એટલે સત પણ નથી. એટલે સત અને અસત નથી, એટલે અહીંયા શંકરાચાર્યજી અહીંયા જગતને મિથ્યા તરીકે કહેશે, એવું સમજી જાય છે. હા, બરોબર છે. ત્રણેય વાત આપણને સમજાવવી જોઈએ. બ્રહ્મ જગત સત એટલા માટે નથી શંકરાચાર્યજીના મતમાં કે જ્યારે માયાનો પડદો હટી જાય છે અને બ્રહ્મ જ્ઞાન થઈ જાય છે ત્યારે જગતનું અસ્તિત્વ રહી જતું નથી એમના મતમાં. તો જે વસ્તુનું અસ્તિત્વ રહી ન જાય એ સત કેવી રીતે હોઈ શકે? સતનો મતલબ જ એ છે કે જે એવરલાસ્ટિંગ હોય. બીજી વાત, તો અસત કહો, કેમ કે જે સત ન હોય તે અસત, એવું આપણે બોલવાનું મન થાય. તો અસત એટલા માટે નથી કે જો અસત હોય તો એનું એપિયરન્સ ન થવું જોઈએ, દેખાવું ન જોઈએ. તો દેખાય તો છે, તો દેખાય છે એટલા માટે અસત પણ નથી. તો સતે નથી અને અસત પણ નથી, તો હવે ત્રીજી કેટેગરી કઈ રહી કે સદ અને અસતથી વિલક્ષણ. તો એ વિલક્ષણતા શું છે એને જ અહીંયા કહી રહ્યા છે કે એને અમે મિથ્યા શબ્દથી કહીએ છીએ કે આ મિથ્યા છે. મિથ્યા છે એનો મતલબ સદા નથી રહેતું, એવરલાસ્ટિંગ નથી, અને એનો નાશ થાય છે, છતાં પણ અનુભવ તો એનો થઈ રહ્યો છે. તો અંતમાં જેનો નાશ થાય છે, વચ્ચે દેખાય છે, તો એ વસ્તુ મિથ્યા છે. તો એવી રીતે જગત છે સત પણ નથી, અસત પણ નથી, મિથ્યા છે. એટલે ફાઇનલી આ જે ઉદાહરણ આપ્યું છે એમાં બિંબ એટલે બ્રહ્મ, પ્રતિબિંબ એટલે જગત જીવ, અલ્ટિમેટલી એ માયા. હવે એની પ્રક્રિયા શું છે હવે સમજાવી રહ્યા છે. વાંચી લો પેરેગ્રાફ. બ્રહ્મ ઉપર જ્યારે માયાનું આવરણ આવી જાય ત્યારે માયા રૂપી આવરણમાં બ્રહ્મનું પ્રતિબિંબ જીવ રૂપે દેખાવા લાગે છે. આથી જગત સતની માફક ભાષિત થાય છે. જડ જીવાત્મક જગત પરંતુ જો સત્ય હોય તો તેનો નિષેધ કે બાદ શક્ય ન હોય. અરીસાના હટી જવાથી પ્રતિબિંબ જેમ અદ્રશ્ય થઈ જાય છે, તેમ અવિદ્યા માયાનું આવરણ બ્રહ્મ ઉપરથી દૂર થઈ જતા જડ જીવાત્મક જગતનો નિષેધ કે બાદ થઈ જાય છે. આથી જગત એ શંકરાચાર્યના મતે સદ અસત ઉભયથી વિલક્ષણ મિથ્યા છે.
હમણાં જે કહ્યું એ જ વાત છે. અચ્છા, અને હવે સમજી જશે સારી રીતે. સમજાવો. હા જી. એટલે મને આમાં એવી સમજણ પડી કે આ જગત મિથ્યા એટલા માટે કહી રહ્યા છે કારણ કે સત અને અસત, સત પણ નથી અને અસત પણ નથી. કારણ કે અહીંયા માયાને એક અરીસાના રૂપે કહી રહ્યા છે. તો જ્યારે બ્રહ્મ માયાના અરીસામાં જોવે છે અને એમનું જગત અને એમનું પ્રતિબિંબ જગતના રૂપે દેખાઈ રહ્યું છે, તો કારણ કે દેખાઈ રહ્યું છે એટલે એનો મતલબ થયો કે અસત ના કહી શકાય. કારણ કે અસતનો મતલબ કે જે દેખાતું જ ના હોય, કે એનો અપિરન્સ જ ના થતો હોય. પણ કારણ કે બ્રહ્માને એ માયાના અરીસામાં જોઈને એમનો પ્રતિબિંબ દેખાઈ રહ્યો છે એટલે એનો મતલબ થયો કે એ અસત નથી. પણ જ્યારે અને પણ સત પણ ના કહી શકાય કારણ કે જ્યારે અરીસો હટી જાય એટલે માયા હટી જાય તો પછી જે અરીસામાં જે જગત કે જે જીવ દેખાઈ રહ્યું હતું એ અદ્રશ્ય થઈ જાય છે. એટલે પણ સત્યનો મતલબ થાય છે કે જે એવરલાસ્ટિંગ હોય, અવિનાશી હોય. તો એવરલાસ્ટિંગ હોત તો એ અરીસાના હટાવવાથી પણ એ જગત કે જીવ ત્યાં ને ત્યાં જ હોત. પણ જ્યારે માયા હટી જાય છે તો એ જીવ અને જગત ત્યાં રહેતું નથી. અને એવું સમજાય છે કે આ આખું જગત અને જીવ તો ઇલ્યુઝન કે ભ્રાંતિ જ હતી. એટલે સત પણ નથી અને અસત પણ નથી. એટલે અહીંયા સદસત વિલક્ષણ રીતે જગતને સમજાઈ રહ્યા છે. શંકરાચાર્યજી જગતને સમજાવી રહ્યા છે કે મિથ્યા છે. એવું સમજી જજો. હા, સુંદર. બોલો, કઈ કેવું છે કોઈને? ના જાજે. સારું સારું. ના જી. આજે આપણો સમય થયો છે. અહીંયા વિરામ.